જય શ્રી કૃષ્ણ. જન્મથી લઈને દેહ ત્યાગ સુધી શ્રી કૃષ્ણના જીવનની 10 ખાસ વાત, જે જીવનના પડકાર સામે લડવાનું શીખવે છે. મોટાભાગના લોકો શ્રી કૃષ્ણના પ્રેમી સ્વરૂપને જુએ છે. લીલાઓ કરનાર, હંમેશા હસતા અને મજાક મસ્તી કરનાર દેવતાની છબી ભગવાન શ્રી કૃષ્ણની જ રહી છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે તેમના જીવનમાં જે પ્રકારના પડકાર અને પરેશાનીઓ આવી ગઈ એ કદાચ કોઈ જ અવતાર સામે આવી હશે. દ્વાપર યુગમાં મથુરાની જેલમાં જન્મેલા શ્રી કૃષ્ણનું જીવન એ જેલની કાળ કોઠરીથી લઈને ગુજરાતમાં સોમનાથ પાસે પ્રભાસ ક્ષેત્રમાં દેહ ત્યાગ કરવા સુધીના સંઘર્ષોમાં વીત્યું છે. તેમના જીવનની દરેક ઘટના આજે પણ આપણને જીવનમાં આવતા પડકાર અને પરેશાનીઓ સામે લડવાનો રસ્તો દર્શાવે છે. જીવનનો સંઘર્ષ જન્મની સાથે જ શરૂ. શ્રી કૃષ્ણનો જન્મ અડધી રાતે મથુરાના કારાગૃહમાં થયો. કંસે માતા દેવકી અને પિતા વસુદેવને કેદ કરી રાખ્યા હતા, કેમ કે તે બંનેના 8મા બાળકના હાથે કંસનું મૃત્યુ થવાનું હતું. શ્રી કૃષ્ણએ 8મા બાળક તરીકે જન્મ લીધો અને તે રાતે પિતા વસુદેવ તેમને લઈને ગોકુળ જતા રહ્યા. ગોકુળમાં નંદ બાવાને શ્રી કૃષ્ણ સોંપ્યા અને નંદ યશોદાની બાળકી મહામાયાને લઈને પાછા ફર્યા. બોધપાઠ. જીવનમાં સંઘર્ષનો કોઈ સમય નક્કી હોતો નથી. સંઘર્ષ જન્મ સાથે શરૂ થઈ જાય છે. પહેલું યુદ્ધ પોતાને જીવિત રાખવાનું હોય છે. શ્રી કૃષ્ણ ભગવાન તરીકે જન્મેલા હતા, છતાંય જીવનને બચાવવાનો પહેલો સંઘર્ષ જન્મથી રાત શરૂ થઈ ગયો હતો. સંઘર્ષ સામે ગભરાવું નહીં. થોડો ત્યાગ પણ કરવો પડી શકે છે. તેના માટે તૈયાર રહો. બાળકોની જવાબદારી લેતા શીખવો. તેમનામાં નિર્ણય ક્ષમતા વધશે. શ્રી કૃષ્ણ જ્યારે 5 વર્ષના હતા ત્યારથી પોતાના ઘરની ગાયોને ચરાવવા માટે જંગલમાં લઈને જતા હતા. પોતાના ગોવાળિયા મિત્રો સાથે તેઓ આખો દિવસ બ્રજ મંદિરના જંગલમાં પોતાની ગાયોની સુરક્ષા માટે રહેતા હતા. ત્યાં સાથે લાવેલું ભોજન કરતા હતા. સાંજ સુધી તેઓ ગાયોની વચ્ચે રહેતા હતા, તેમનું ધ્યાન રાખતા અને સાંજે બધાને લઈને ઘેર આવતા હતા. બોધપાઠ. બાળકોને લાડ પ્રેમ આપો, પરંતુ જવાબદાર પણ બનાવો. તેમને નાના નાના કામ પણ સોંપો. આવું કરવાથી તેમની અંદર ઘર પ્રત્યે જવાબદારીનો ભાવ પણ આવશે અને દરેક પ્રકારની પરિસ્થિતિઓમાં નિર્ણય લેવાની ક્ષમતા પણ આવશે. પ્રેમનો ભાવ પણ વધશે. આવું કરવાથી ઘર અને પરિવાર પ્રત્યે તેઓ વધારે ગંભીર થશે. તેમના મનમાં પ્રેમનો ભાવ પણ રહેશે. ખોટા કામનો વિરોધ કરો. બાળકોને પણ આવું જ શીખવાડો. વૃંદાવન અને ગોકુળના લોકો ઇન્દ્રની પૂજા કરતા હતા, જેથી ઇન્દ્ર સારો વરસાદ કરાવે. ઇન્દ્ર મેઘોના રાજા છે. વરસાદ કરાવવો તેમનું મૂળ કર્તવ્ય છે. શ્રી કૃષ્ણએ ઇન્દ્રની પૂજા અટકાવી અને ગોવર્ધન પર્વતની પૂજા શરૂ કરાવી. ઇન્દ્રએ ગોકુળ પર ભારે વરસાદ કર્યો ત્યારે શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉપાડીને બધા લોકોની રક્ષા કરી, પરંતુ ઇન્દ્રની પૂજા થવા દીધી નહીં. બોધપાઠ. આ સંદેશ છે કે લોકોએ તેમના કર્તવ્યને પૂર્ણ કરવા માટે કોઈ લાંચ લેવી જોઈએ નહીં. ખોટું કામ થતું અટકાવવું. આપણા સંસ્કાર એવા હોવા જોઈએ કે ખોટા કામનો વિરોધ કરી શકીએ. એવા સંસ્કાર બાળપણમાં જ આપી શકાય છે. બાળપણમાં શીખવાડવામાં આવતી સારી આદતો જીવનભર રહે છે. બાળકોમાં ખોટા કામનો વિરોધ કરવાની ક્ષમતા હશે તો તેઓ પોતાના જીવનને ખૂબ જ સારું
બનાવી શકશે. દરેક કામમાં દૂરદ્રષ્ટિ હોવી જરૂરી. આંખો ખુલ્લી અને દિમાગ સાવધાન રાખો. શ્રી કૃષ્ણએ ઉજ્જૈનના મહર્ષિ શાદીપનીના આશ્રમમાં શિક્ષા લીધી. જ્યારે ગુરુ દક્ષિણા આપવાનો સમય આવ્યો ત્યારે શાદીપનીએ માગ્યું કે તેમનો ખોવાયેલો પુત્ર પાછો લાવી આપે, જે શંખાસુરની કેદમાં છે, જે પ્રભાસ ક્ષેત્રના સાગરમાં રહે છે. શ્રી કૃષ્ણએ શંખાસુરને માર્યો. ગુરુના પુત્રને પાછા લાવ્યા ત્યારે શ્રી કૃષ્ણએ સમુદ્રની વચ્ચે એક ટાપુ જોયો. પછી જરાસંઘના આક્રમણથી બચવા માટે અહીં જ દ્વારકા નગરી વસાવી. બોધપાઠ. આપણે જે પણ કામ કરીએ છીએ દિમાગ લગાવીને કરીએ. દરેક વસ્તુ પર નજર રાખીએ. અમુક વસ્તુઓ જે તે સમયે તમારા કામની ન હોય, પરંતુ ભવિષ્યમાં તે કોઈને કામ આવી શકે છે. હંમેશા દૂરદ્રષ્ટિ રાખીને જ વસ્તુઓ અંગે વિચારવું જોઈએ. વર્તમાનમાં કામ કરીને ભવિષ્ય અંગે વિચાર અને યોજનાઓ બનાવતા રહેવું જોઈએ. પરિવાર અને ગૃહસ્થીમાં પ્રેમ જ સૌથી ઉપર. રૂકમણીના લગ્ન તેમના ભાઈ રૂકમીએ શિશુપાલ સાથે નક્કી કર્યા હતા. રૂકમણી શ્રી કૃષ્ણને પ્રેમ કરતી હતી. તેમણે શ્રી કૃષ્ણને સંદેશ મોકલ્યો. તેઓ આવ્યા અને રૂકમણીનું હરણ કરીને લઈ ગયા. શ્રી કૃષ્ણએ રૂકમીને યુદ્ધમાં હરાવીને છોડી દીધા. લગ્ન પહેલા બંને પરિવારમાં ખૂબ જ વિવાદ થઈ ગયો હતો. છતાંય આ કડવાશની અસર તેમના સંબંધો પર ક્યારેય પડી નહીં. બંનેના મનમાં એકબીજા માટે હંમેશા પ્રેમ અને સન્માન રહ્યું. બોધપાઠ. પરિવાર અને ગૃહસ્થીનો આધાર પ્રેમ હોય છે. તેમાં ક્યારેય ઓટ આવવી જોઈએ નહીં. પારિવારિક મતભેદ કે લગ્નની અસર પણ પતિ પત્નીના સંબંધો પર થવી જોઈએ નહીં. ગૃહસ્થીમાં કલેશનું પહેલું બીજ પારિવારિક મતભેદોથી જ રોપાય છે. પતિ પત્ની બંનેમાં એકબીજા પ્રત્યે પ્રેમની સાથોસાથ સન્માનનો ભાવ રહેવો પણ જરૂરી છે. દેશ અને સમાજ માટે શાંતિ સૌથી જરૂરી. બે વાર એવું થયું કે જ્યારે દેશ અને સમાજમાં શાંતિ માટે શ્રી કૃષ્ણએ અનેક પ્રકારે સમાધાન કરાવવાની કોશિશ કરી. પોતાના ઉપર કલંક પણ સહન કર્યું. પહેલી વાર જ્યારે કંસનો વધ થયો ત્યારે તેમના સસરા જરાસંઘ સતત મથુરા ઉપર આક્રમણ કરવા લાગ્યા. યુદ્ધને હંમેશ માટે રોકવા માટે તેમણે મથુરા છોડીને દ્વારકા વસાવી. બીજી વાર કૌરવ પાંડવોનું યુદ્ધ ટાળવા માટે તેમણે શાંતિદૂત બનીને જવાનું પસંદ કર્યું. બોધપાઠ. સમાજ અને દેશ માટે શાંતિ સૌથી જરૂરી છે. તેના માટે કોઈ પણ કિંમત વધારે નથી. આપણે વિવાદો અને ઝઘડાને જેટલા બની શકે તેટલા ટાળવાની કોશિશ કરવી જોઈએ. સમાધાન વધુ બહેતર વિકલ્પ છે. એકબીજા સાથે બને તેટલો પ્રેમ જાળવી રાખવો જોઈએ. વિવાદોમાં સંબંધોની સાથોસાથ એ વાતનું પણ ધ્યાન રાખો કે સાચું કોણ છે અને ખોટું કોણ છે. મહિલાઓના જીવનને સંપૂર્ણ આદર આપો. પ્રાચીન ભારતનું એક રાજ્ય હતું, પ્રાગજ્યોતિષપુર. અહીં નરકાસુર નામનો રાક્ષસ હતો. તેણે 16,100 મહિલાઓને કેદ કરી રાખી હતી. શ્રી કૃષ્ણ સુધી આ વાત પહોંચી. તેમણે નરકાસુર સામે યુદ્ધ કર્યું અને તેમનો વધ કર્યો. ઘરના લોકો તે મહિલાઓને અપનાવવા માટે તૈયાર નહોતા. તેમના મતે તે સ્ત્રીઓ હવે અપવિત્ર થઈ ગઈ હતી. શ્રી કૃષ્ણએ મહિલાઓને કહ્યું કે હું તમને બધાને આજથી મારી પત્નીનો દરજ્જો આપું છું. મારા ઘરમાં તમે બધા જ તે જ સન્માન સાથે રહેશો જેવું સન્માન એક પત્નીને મળવું જોઈએ. બોધપાઠ. સમાજમાં મહિલાઓને સંપૂર્ણ સન્માન મળવું જોઈએ. સ્ત્રીનું શોષણ થવું જોઈએ નહીં. સામાજિક માન્યતાઓ અને કુરીતિઓ વિરુદ્ધ હંમેશા અવાજ ઉઠાવવો જોઈએ. જો સમાજ કોઈની પાસેથી તેમનો હક છીનવી લે
તો આપણે પીડિતનો સાથ આપવો જોઈએ. નારીનું અપમાન અને અત્યાચાર કરનાર લોકોને સજા મળવી જોઈએ. તમે ગમે તેટલા સક્ષમ અને શક્તિશાળી ભલે હો, દેહ ત્યાગ કરવો જ પડશે. દ્વારકા ડૂબી ગયા પછી ભગવાન શ્રી કૃષ્ણ એક ઝાડ નીચે બેઠા હતા. તેમના પગના પંજામાં એક મણી હતો, જેની ચમક દૂરથી દેખાતી હતી. એક સિપાહી દૂરથી એ ચમકને જોઈ રહ્યો હતો. તેને થયું કે ત્યાં કોઈ જાનવર બેઠું છે. તેણે તે ચમક પર નિશાન સાધ્યું અને તીર છોડ્યું. તે સીધું શ્રી કૃષ્ણના પગમાં વાગ્યું. આ તીરના ઝેરના પ્રભાવથી તેમણે પોતાનો દેહ ત્યાગ કરી દીધો. ત્યારે તેમની આસપાસ કોઈ હતું નહીં. અર્જુન તેમને શોધતા ત્યાં આવી પહોંચ્યો. બોધપાઠ: તમે ભલે ગમે તેટલા સક્ષમ હો, શક્તિશાળી હો, જન્મ લેનાર દરેક વ્યક્તિએ આ શરીર છોડવું પડે છે. મોટામાં મોટી વ્યક્તિના જીવનમાં પણ એવી પરિસ્થિતિઓ આવી શકે છે. તેમના અંતિમ સમયમાં કોઈ તેમની સાથે ન હોય. સૃષ્ટિના નિયમ બધા માટે સમાન છે. વ્યક્તિ જન્મે પણ એકલો અને મૃત્યુ પણ એકલો જ પામે છે. કોઈ સાથે આવતું નથી. બોલો શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી જય.